લસા અને ગુસા ગણિતનો એક એવો ટોપિક છે કે જે દરેક વિદ્યાર્થીને કન્ફ્યુઝ કરે છે. આવડતો હોવા છતાં પણ એમાં કન્ફ્યુઝન રહી જ જાય છે કે લસા કેવી રીતે શોધવો, ગુસા કઈ રીતે શોધવો. તો આજના વિડીયોમાં આપણે લસા ગુસા વિશેની તમામ વાતો કરીશું. એના બેઝિક નોલેજથી લઈને એની ટ્રીક દ્વારા તમે સેકન્ડ્સમાં કઈ રીતે આન્સર લઈ આવો એ તમામ વસ્તુઓ પર આપણે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. સાંભળવામાં બંને શબ્દો બહુ જ એક જેવા છે, લઘુત્તમ ગુરુત્તમ બસ એટલો જ ફરક છે, પરંતુ આ બંને વચ્ચે બહુ જ મોટો તફાવત છે. તો આજે હું આ લસા અને ગુસાનું એક અન્ય નામ આપીશ જેનાથી તમારા મગજમાં આજ પછી આ ક્યારેય કન્ફ્યુઝ નહીં કરે, તમને ક્યારેય પરેશાન નહીં કરે કે આ બંનેમાં ખરેખર અંતર શું છે. લસા લઘુત્તમ સામાન્ય અવયવ, પણ હું આને લઘુત્તમ સામાન્ય અવયવ નહીં કહીશ, પણ હું એને લઘુત્તમ સામાન્ય ગુણાંક તરીકે ઓળખીશ. તેવી જ રીતે આ ગુસા અને ગુસાભા એટલે કે ગુરુત્તમ સામાન્ય ભાજક તરીકે ઓળખીશું. જો આ બંને વચ્ચેનું નામનું અંતર તમે સમજી ગયા તો ક્યારેય લસા અને ગુસા વચ્ચે કન્ફ્યુઝન નહીં થાય. તો હવે એક એક કરીને સમજીએ કે લસા શું છે અને ગુસા શું છે અને કેમ મેં આ નામમાં આવો અંતર કર્યું. તો જુઓ, લસાગુ લઘુત્તમ સામાન્ય ગુણાંક છે. હવે આમાં શું છે કે જો તમને કોઈ સંખ્યાઓ આપી છે, 2 સંખ્યાઓ 3 સંખ્યાઓ, માની લઈએ કે તમને 2 સંખ્યાઓ આપી છે અને કહે છે કે એનો લસા શોધો, તો તમારે ખરેખર શોધવાનું શું છે, એક એવી સંખ્યા શોધી કાઢવાની છે જે તમને આપેલી બંને સંખ્યાનો એક સર્વસામાન્ય ગુણાંક હોવો જોઈએ. શું હોવું જોઈએ? એક સર્વસામાન્ય ગુણાંક. જ્યારે ગુસા એને મેં ગુસાભા કેમ નામ આપ્યું, ગુરુત્તમ સામાન્ય ભાજક એવું કેમ નામ આપ્યું? કેમ કે માની લો કે તમને 2 સંખ્યાઓ આપી છે અને એવું કહે છે કે એનો ગુસા શોધો, તો તમારે એક એવી સંખ્યા શોધવાની છે જે આપેલી બંને સંખ્યાઓને ભાગી શકે. બરોબર છે? આપણે જ્યારે એના દાખલા ગણીશું ત્યારે તમને આનો ટોટલ કોન્સેપ્ટ જે છે ક્લિયર થઈ જશે. આઈએ એક વખત ફરીથી આપણે આને જોઈ લઈએ. લસાગુ યાની કે લઘુત્તમ સામાન્ય ગુણાંક, તો આપેલી સંખ્યાઓનો સર્વસામાન્ય ગુણાંક છે. એ શું છે? ગુણાંક છે. જ્યારે ગુસાભા ગુરુત્તમ સામાન્ય ભાજક, આપેલી સંખ્યાઓનો સર્વસામાન્ય ભાજક છે. આપણે એક્ઝામ્પલથી સમજીશું. હવે આ લસા અને ગુસા યા લસાગુ અને ગુસાભા આ બંનેમાં એનો એક આપણે કહી શકીએ કે એક અંતર છે. તે સમજીએ કે લસાગુ યા લઘુત્તમ સામાન્ય અવયવ જે હોય એ હંમેશા આપેલી સંખ્યાઓમાં જે મોટી સંખ્યા હોય ને એના બરાબર કાં તો એથી મોટો હોય. આપણે ઉદાહરણથી સમજીએ. માની લો કે તમને 12 અને 18 બરોબર છે, આવી 2 સંખ્યાઓ આપી છે અને એને એમ કહે કે ભાઈ આનો લસા શોધો. તો એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે આ બંને સંખ્યાનો લસા જે છે એ યા તો 18ના બરાબર યા તો 18થી હંમેશા મોટો જ રહેવાનો છે. 18થી હંમેશા મોટો જ રહેવાનો છે, એ નાનો નહીં હોય. જ્યારે ગુસાભા જે છે, માની લો કે તમને આ જ 2 સંખ્યાઓનો ગુસા શોધવાનું કીધું છે, ઠીક છે, તો એ જે સંખ્યા મળશે, જે બી તમને ગુસા મળશે, એ હંમેશા જે નાની સંખ્યા છે એના બરાબર યા તો એનાથી હંમેશા નાનો જ મળશે. એનાથી હંમેશા નાનો જ મળશે. આ વાત તમારા દિમાગમાં બરોબર સેટ કરી દો. કેમ કે જ્યારે તમે દાખલા ગણશો ત્યારે એનો જવાબ આવશે તો જવાબ પરથી તમને ખબર પડી જશે કે તમે ખોટું ગણ્યું કે સાચું ગણ્યું. લસા ગણો છો, મોટો આવ્યો છે તો તમે સાચા છો. ગુસા ગણો છો, નાનો આવ્યો છે તો પણ તમે સાચા છો. તો અહીંયા એક અંતર બીજું સમજવા જેવું છે. લઘુત્તમ હોવા છતાંય એ મોટો રહેશે અને અહીંયા ગુરુત્તમ હોવા છતાંય એ નાનો રહેશે. ચલો, હવે આ તો થઈ ગઈ એની થિયોરિટિકલ વાતો. હવે આપણે દાખલા ગણીને જોઈશું કે લસા અને ગુસામાં શું શું અંતર હોય છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે 2 અહીંયા દાખલા છે. તો આનું આપણે લસા અથવા તો મારી ભાષામાં કહું તો લસાગુ એટલે કે લઘુત્તમ સામાન્ય ગુણાંક શોધવાનો છે. ઠીક છે? શું શોધવાનું છે? ગુણાંક શોધવાનો છે. ચલો આપણે શરૂ કરીએ. અહીંયા 12 અને 18 બે નંબર છે.
हवे आपणे लसा शोधवानो छे तो लसा कई रीते शोधीशुं तो 12 અને 18 हवे तमने बधाने खबर ज छे कि आपणे बेઝિક રીત कि आमने 12 અને 18 ने आपणे भागवाना शुरू करवाना छे। शुं करवानुं छे? भागाकार करवानो शरू करवानो छे। तो 12 અને 18 सौथी पहेला 2 थी भगाशे तो हूँ 2 थी भागीश तो आवशे 6, अहींया आवशे 9। ठीक है। हजी पण आपणे 2 थी कोशिश करीशुं। जो 2 थी भगाता हशे तो आपणे 2 थी भागीशुं। 6 जे छे हजी 2 थी भगाशे तो 2 थी भागीशुं तो आ 3 आवशे। 9 2 थी नहीं भगाय तो 9 ना 9 लखी दईशुं। हवे आगळ वधीए तो आपणे आ 3 અને 9 બંને संख्याओं 2 थी नहीं भगाय तो एक आगळ जईशुं। 3 थी भागवानी कोशिश करीशुं। 3 थी भगाशे? बिल्कुल भगाशे। 3 थी भागीए 3 एका 3, 3 तरी 9। अहींया 1 आवी गयो छे। अहींया 3 छे तो हजी पण 3 थी भाग चालशे। 3 1 1। लसा शोधती वखते तमने जे पण संख्याओं आपेली छे एने 2 थी शरू करीने भागवानी शरू करो। जो ये 2 थी भगाती होय तो 2 थी भागो, न भगाती होय तो 3 थी, पछी 4 थी, 5 थी, 6 थी, 7 थी, ज्यां सुधी जे संख्या थी भागी शकाती होय ए संख्याथी एने भागता जाओ। क्यां सुधी भागीशुं? ज्यां सुधी तमने 1 1 मळी नथी जता त्यां सुधी। जेवुं 1 1 मळी जाय एटले तमारो दाखलो त्यां पूरो थई गयो। हवे शुं करवानुं छे? तो आ संख्याओनो गुणाकार करी देशुं। 3 तरी 9, 9 दू 18 અને 18 દુ 36। તો તમારી 12 અને 18 આ જે સંખ્યા જે છે એનો લસા તમને મળી ગયો 36। હવે આપણે લસાનો મતલબ પણ સમજી લઈએ। જો 36 છે એ ગુણાંક છે કોનો? 12 અને 18 બંનેનો। તમે 12 નો ઘડિયો બોલશો તો પણ 36 આવશે, 18 નો ઘડિયો બોલશો તો પણ 36 આવશે। અને આને લઘુત્તમ કેમ કીધો? કારણ કે 36 એવી લઘુત્તમ સંખ્યા છે, એટલે કે નાનામાં નાની સંખ્યા છે જે આ બંને સંખ્યાઓના ગુણાંકમાં આવે છે। તો 36 12 તરી 36, 18 ગુના 36 તો 12 અને 18 નો લસા થઈ ગયો 36। અને મેં તેને લસાગુ કેમ કીધો? કારણ કે લઘુત્તમ સામાન્ય ગુણાંક। કન્ફ્યુઝન ક્રિએટ જેવું તમારું ગુણાંક લસાગુ ગુણાંક બોલે એટલે તમને ખબર પડી જાય કે મારે ગુણાંક શોધવાનો છે, है ना। घड़िया बोलीने गुणांक शोधवानो छे तो 1 1 सुधी भागो અને જે સંખ્યા આવે એનો ગુણાકાર કરી લો તો તમને લસા મળી જશે। ચલો બીજા ઉદાહરણ તરફ જઈએ। અહીંયા 6 12 24 અને 60 છે। ફરીથી આપણે 2 થી શરૂ કરીએ તો 2 થી શરૂ કરીશું તો 3 આવશે, અહીંયા 6 આવશે, અહીંયા 12 આવશે અને અહીંયા 30 આવી જશે। હજી પણ 2 થી ભાગ ચાલશે તો આપણે 2 થી ભાગીશું। ફરીથી 3 નહીં ભગાય તો 3 એમના એમ લખી દઈશું। 6 ભગાશે 2 તરી 6, 12 ભગાશે 2 છંગ 12 અને 15 દુ 30। હજી પણ 2 થી ભાગ ચાલશે તો 2 થી ચલાઈ જઈશું। 3 એમના એમ રહેશે, 3 એમના એમ રહેશે, 2 તરી 6 થઈ જશે અને આ 15 અહીંયા આવી જશે। હવે 2 થી ભાગ નહીં ચાલે તો આપણે 3 થી ભાગ ચલાવવાની કોશિશ કરીશું। મેં 3 થી ભાગ ચલાવું છું તો 3 એકા 3, 3 એકા 3, 3 એકા 3 અને 3 પચા 15। મારી જે પાસે 3 જગ્યાએ 1 1 1 આવી ગયો છે પણ હજી અહીંયા 5 છે। જ્યાં સુધી બધે જ 1 1 નથી આવતા ત્યાં સુધી આપણે ભાગાકાર ચલાવી રાખીશું। હવે 3 થી નહીં ભગાય, 4 થી તો સીધી રીતે નહીં ભગાય, 5 થી ભગાશે તો 5 થી ભાગી લઈએ તો આ 1 1 1 એ તો એમના એમ જ આવી જશે। 5 એકા 5 બધા એકડા ભેગા થઈ ગયા તો તમારો દાખલો અહીંયા પૂરો થયો। હવે ગુણાકાર કરી લઈએ તો 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24 અને 24 પચા 120। એટલે કે આ સંખ્યાઓનો તમારો જે લસા યા લસાગુ તમને જે મળ્યો છે લઘુત્તમ સામાન્ય ગુણાંક એ મળ્યો છે 120। એનો મતલબ કે જો તમે 6 નો ઘડિયો બોલો તો 20 છંગ 120 થાય, 12 દાન 120 થાય, 24 પચા 120 થાય અને 60 દુ 120 થાય। એટલે કે 120 એવી લઘુત્તમ સંખ્યા છે, નાનામાં નાની સંખ્યા છે જ્યાં બધી જ જે સંખ્યાઓ છે એના ગુણાકારમાં આવશે, એટલે જ એને લઘુત્તમ સામાન્ય ગુણાંક મેં નામ આપ્યું। હવે હું માનું છું કે લસા યા લસાગુ શોધવામાં તમને ક્યારેય તકલીફ નહીં પડે। હવે આપણે શીખીએ કે ગુસા કઈ રીતે શોધવો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ જ સંખ્યા જે આપણે લસા જે સંખ્યાનો લસા શોધ્યો તો હવે એ જ સંખ્યાનો ગુસા શોધીએ। મેં ગુસાને શું નામ આપ્યું હતું? ગુસાભા, એટલે કે ગુરુત્તમ સામાન્ય ભાજક। હવે લસા શોધતી વખતે આપણે તમને યાદ હોય તો આપણે શું કર્યું હતું? જ્યાં સુધી 1 1 નતા આવ્યા ત્યાં સુધી આપણે ભાગતા જ ગયા હતા, ભાગતા જ ગયા હતા, ભાગતા જ ગયા હતા। ગુસા શોધતી વખતે આપણે શું કરીશું? થોડુંક ઉલટું કરીશું। આપણે શું કરીશું? જો આની એક મેથડ છે, આપણે ત્યાં સુધી જ ભાગીશું જ્યાં સુધી આપેલી સંખ્યાઓ એક સાથે ભગાય।
આપેલી સંખ્યાઓ એક સાથે ભગાય ત્યાં સુધી જ ભાગીશું. ચલો ઉદાહરણથી સમજીએ. અહીંયા 12 અને 18 છે. મેં 2 થી ભાગી તો 2 છંગ 12, 2 9 18. ચલો બંને સંખ્યાઓ ભગાઈ? હા ભગાઈ. ચલો ફરીથી 2 થી ભાગવા જઈશ તો 6 તો ભગાશે પણ 9 નહીં ભગાય, તો હું 2 થી નહીં ભાગીશ. હવે હું 3 થી ભાગું છું. તો 3 થી જો હું ભાગું છું તો 3 દુ 6, 3 તરી 9. શું બંને સંખ્યાઓ એક સાથે ભગાઈ? હા બિલકુલ ભગાઈ. તો હવે આવી ગયા 2 અને 3. હવે એવી કોઈ પણ સંખ્યા નથી કે હું અહીંયા લખું અને આ બંને સંખ્યાઓ એક સાથે ભાગી શકાય. કોઈ સંખ્યા તમે 2 થી ભાગો તો આ ભગાશે, આ નહીં ભગાય. 3 થી ભાગો તો આ ભાગાશે, આ નહીં ભગાય. અને એનાથી આગળ જવાનું તો કોઈ મતલબ જ નથી. તો બસ અહીંયા આવીને અટકી જવાનું. જ્યારે પણ આપણે ભાજક શોધતા હોઈએ ત્યારે બંને સંખ્યાઓ જ્યાં સુધી સાથે ભગાય ત્યાં સુધી ભાગીશું, પછી અટકી જઈશું. તો અહીંયા 2 અને 3 એટલે આનો ફરીથી ગુણાકાર કરી લઈએ તો 2 તરી 6. તો આનો તમારો ગુસા યા ગુરુત્તમ સામાન્ય ભાજક એ થઈ જાય છે 6. હવે આનો મતલબ સમજીશું. 6 એક એવી મોટામાં મોટી સંખ્યા છે જેના દ્વારા તમે 12 અને 18 બંનેને ભાગી શકો. 6 દુ 12, 6 તરી 18. હવે મોટામાં મોટી કેમ કીધી? એમ તો તમે 2 થી ભાગવા જો તોય ભાગી શકાય છે, 3 થી ભાગવા જો તોય ભાગી શકાય છે, પણ 6 એ મોટામાં મોટી સંખ્યા છે. પછી એનથી આગળ તમે જો 7, 8, 9 તો આ બંને સંખ્યાઓને એક સાથે ભાગી શકાતી નથી. તો 6 એ મોટામાં મોટી સંખ્યા છે, ગુરુત્તમ છે, એટલે જ એને ગુરુત્તમ સામાન્ય અવયવ અને મારી ભાષામાં કહું તો ગુરુત્તમ સામાન્ય ભાજક કહી શકાય. અહીંયા આવીએ. ચલો 2 થી ભાગવાની શરૂઆત કરીએ. 2 થી ભગાશે બધી જ સંખ્યાઓ ભાગી શકાય છે? હા ભાગી શકાય છે. 2 તરી 6, 2 છંગ 12, 12 દુ 24 અને 30 દુ 60. ચલો ભગાઈ ગઈ. ફરીથી 2 થી ભાગવાની કોશિશ કરીશ તો ત્રગડો નહીં ભગાય. 6, 12 ને 30 તો ભગાશે પણ તગડો નહીં ભગાય. તો આપણે 2 થી ભાગ ચલાવીશું નહીં. યાદ કરો આપણે જ્યારે લસા શોધતા હતા ત્યારે શું કરતા હતા કે જ્યાં સુધી 2 થી ભાગી શકાય ત્યાં સુધી આપણે 2 થી ભાગતા જ જતા હતા. પણ અહીંયા એવું કરવાનું નથી. જો બધી સંખ્યાઓ નથી ભગાતી તો આપણે આગળ વધવાનું છે. 3 થી કોશિશ કરીએ. શું 3 થી બધી સંખ્યાઓ ભગાશે? તો જો 3 એકા 3, 3 દુ 6, 3 ચોક 12 ને 3 દાન 30. હા ભગાશે. તો 3 થી ભાગી લઈએ. 3 એકા 3, 3 દુ 6, 3 ચોક 12 અને 3 દાન 30. ચલો હવે જુઓ અહીંયા એક આવી ચૂક્યો છે, બરોબર છે. અહીંયા 2, 4 અને 10 છે. અહીંયા તમે જોશો કે આ 3 સંખ્યાઓને તમે 2 થી ભાગી શકો છો, પણ આ જે સંખ્યા છે એને તમે 2 થી ભાગી શકો નહીં. તો બસ જો બધી જ સંખ્યાઓ નથી ભગાતી તો તમારે આગળ ગણવાનું થતું નથી. અહીંયાથી તમારી બધી સંખ્યાઓને ભાગી શકાતી નથી. તો 2 અને 3 એટલે 2 તરી 6. તો તમારી આ બધી જ સંખ્યાઓનો ગુસા શું તમને મળી ગયો? 6 મળી ગયો. મારી ભાષામાં કહું તો ગુરુત્તમ સામાન્ય ભાજક. એનો મતલબ કે આ બધી જ સંખ્યાઓને એક સાથે ભાગી શકે એવી મોટામાં મોટી સંખ્યા કઈ છે? 6. તો આ અંતર હતો લસા અને ગુસા, યા મારી ભાષામાં કહું તો લસાગુ અને ગુસાભામાં. જો આ નામથી તમે યાદ રાખશો ને કે લસાગુ એટલે કે ગુણાંક છે અને ગુસાભા કે ભાજક છે, તો તમે ક્યારેય કન્ફ્યુઝ નહીં થાઓ કે તમારે શું શોધવાનું છે. હવે આપણે લસા શોધવાની એક શોર્ટ ટ્રીક શીખીશું. ઠીક છે ને? તમે લસા ફટાફટ શોધી શકો એની આપણે એક શોર્ટ મેથડનો ઉપયોગ આપણે કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લસા શોધવાની એક શોર્ટ ટ્રીક શીખીશું, જેથી આપ બહુ જ સરળતાથી જે છે લસા તમે શોધી શકો છો. ચલો ફરીથી 12 અને 18 આપણા એના જ નંબર છે, આનો લસા લેવાનો છે. તો આપણે આ પેલી આખી જે મેથડ કરી હતી એવું નથી કરતા. હવે આમાં શું કરવાનું છે? સૌથી પહેલાં તો તમારે સૌથી મોટી સંખ્યાને જોવાની જરૂર છે. આપેલી સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા જોઈશું. સૌથી મોટી સંખ્યા કઈ છે? 18. હવે આપણે શું કરવાનું છે? નાની સંખ્યાથી મોટી સંખ્યાને ભાગવાની. શું ભગાય છે? તમે 12 થી 18ને ભાગી શકો છો? નથી ભાગી શકતા. જો ન ભાગી શકતા હોય તો મોટી સંખ્યાને 2 વડે ગુણો. 18 દુ 36. ફરીથી ચેક કરો, શું તમે નાની સંખ્યાથી 36ને ભાગી શકો છો? 12 તરી 36. હા ભાગી શકાય છે. તો 36 જે છે એ તમારો લસા યા લસાગુ થઈ ગયો. સરળ, એકદમ ઇઝી થઈ ગયું. ચલો આપણે આગળ બીજા દાખલાઓ કરીએ. 6, 12, 24 અને 60. સૌથી મોટી સંખ્યા કઈ છે? 60. નાની સંખ્યાથી ભાગીને જરા જુઓ તો 6 દાન 60, 12 50 60,
પણ 24ના ગુણાકારમાં 60 આવતા નથી. તો શું કરીશું? 60 ને 2 વડે ગુણીશું. 60 દુ 120. ફરીથી ચેક કરીએ. જો 6 12થી ભગાતા હતા ને, 6 12થી જો 60 ને ભાગી શકાતા હોય તો 120 ને ભાગી શકાય. એટલે એ બે માટે જોવાની જરૂર નથી, 24 માટે જોવાની જરૂર છે. 24 ને થી 120 ને ભાગી શકાય. હા, 24 50 120. તો 120 એ તમારો લસા થઈ ગયો. અહીંયા નંબર છે 8, 11, 16 અને 32. સૌથી મોટો નંબર 32. 8 થી ભાગો, ભાગી શકાય. 11 થી ભાગો, ના ભાગી શકાય. 16 થી ભાગો, ભાગી શકાય. 16 દુ 32. તો 8 અને 16 થી ભાગી શકાય છે, પણ 11 થી નથી ભાગી શકાતું. તો આપણી રીત શું કહે છે કે 2 થી ગુણો, 3 થી ગુણો, 4 થી ગુણો, અને જ્યાં સુધી 11 થી પણ ભાગી શકાય એવી કોઈ સંખ્યા ન મળે ત્યાં સુધી તમે ભાગતા રહો. પણ અહીંયા તમારે એક બાબત જોવા જેવી છે કે 8 અને 16 થી ભાગી શકાય છે, પણ 11 એ એક અવિભાજ્ય સંખ્યા છે. અને જ્યારે પણ તમારા દાખલાની અંદર અવિભાજ્ય સંખ્યા આવી જાય તો તમે શું કરશો? જો અહીંયા 32 છે, 8 અને 16 થી ભાગી શકાય, એટલે 8, 16 અને 32 નો લસા તમે લો તો એ તો 32 મળી જ જાય. વધી વાત 11ની, તો બીજું કંઈ નહીં કરવાનું, સીધે સીધો 32 નો 11 વડે ગુણાકાર કરી કાઢવાનો. શું કરવાનું? 11 વડે સીધે સીધો એનો ગુણાકાર કરી કાઢવાનો. તો 32 ગુણ્યા 11 તમે કરો તો 32 દાન 320 અને 32 થઈ જાય 352. તો આ તમારું લસા થઈ ગયો. સરળ. અવિભાજ્ય સંખ્યા આવે તો સીધે સીધું બાકીની સંખ્યાનો જે લસા મળે એનાથી અવિભાજ્ય સંખ્યાને ગુણી કાઢવાની. ચલો અહીંયા આવી જઈએ. 5, 8, 17 અને 20. અહીંયા તમે જોશો તો 17 પણ એક અવિભાજ્ય સંખ્યા છે. હવે પહેલાં બાકીની સંખ્યાથી સૌથી મોટી સંખ્યા કઈ? 20. નાની સંખ્યાથી ભાગીએ, 5 થી ભાગી શકાય, 8 થી ના ભાગી શકાય. તો એને 2 વડે હું ગુણું તો 40 મળી ગયા. 5 થી તો ભાગી શકાશે. હવે 8 થી પણ ભાગી શકાય. 8 50 40. તો આ 5, 8 અને 20 નો લસા તમને 40 મળી ગયો. 17 તમારે માટે અવિભાજ્ય સંખ્યા છે. હવે તમે 3 થી ગુણો, 4 થી ગુણો, 5 થી ગુણો, ક્યાં સુધી ગુણ્યા કરશો? અહીંયા અવિભાજ્ય સંખ્યા છે તો જે લસા તમને મળે બાકીની સંખ્યાઓનો એના વડે સીધા 17 વડે એને ગુણી કાઢવાના. 17 ચોક 68 એટલે કે 680. આ તમારો લસા થઈ ગયો. જોયું? સેકન્ડની અંદર તમને જવાબ મળી જશે કે આપેલી સંખ્યાઓનો લસા શું થાય. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ રીતની થોડી ઘણી પ્રેક્ટિસ કરશો તો તમને આ રીત બહુ જ આસાનીથી ફાવી જશે. તો આ હતો આપનો વિડીયો લસા અને ગુસા વિશેનો. તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવો. જો તમને વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો. આગળ પણ આપણે ગણિત વિશેના ઘણા બધા વિડીયો લઈને આવીશું. અને જો તમને વિડીયો બહુ જ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે એને શેર પણ કરવાનું ભૂલશો નહીં. તો ચલો આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો સ્ટડી બી.